હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લાઈફ વિથ કૃપા. આજે હું મોર્નિંગમાં આવી જ ગઈ છું તમારા સાથે અને અહીંયા મસ્ત મોર્નિંગનો વ્યૂ બી મને એટલી મજા આવી જાય જ્યારે હું આવીને જોઉં બારે. હું તમને બી બતાવીશ. અને બ્રેકફાસ્ટ મારું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને આજે આખો દિવસ હું શું કરનારી હોઉં, શું કરીશ અને શું નહીં કરું બધું જ તમને દેખાઈ જશે આજે. તો હું તમને પહેલાં મોર્નિંગનો વ્યૂ બતાવી દઉં અહીંયાથી. એઝ યુઝ્યુઅલ તમે જોઈ શકો છો. ને ત્યાં મોર્નિંગમાં જ સૂર્યદેવ આવી જાય તો ઓહો કહેવાય મારા માટે. અને બસ આમ જોડાઈ રહેજો આખો દિવસ. હું તો ઘરે જ છું. હજી મેં શાર નથી લીધો કેમ કે આજે હેર વોશ કરવાનો છે અને થોડુંક કામ બાકી છે, તો એ બધું કમ્પ્લીટ કરવા પછી આ વસ્તુ થશે મારી. તો જોડાઈ રહો એન્ડ સુધી. A few moments later. સીએસ હું છે ને હમણાં મારી બહેનો પાસે આવી છું. મને ઉમ્મીદ નથી કે કોઈ જાગતું બી હશે. આ બેન જાગે છે જો. ગુડ મોર્નિંગ. કાંઈ નથી બોલવું, કામ કરો ઘરે જઈને, ઠંડી પડે છે. મોર્નિંગમાં તો ઓફકોર્સલી ઠંડી તો લાગવાની જ છે. અહીંયા બિચારીને સોલાર પેનલ જોવા આવવું પડે સવારનો ઉઠીને. બધું જ ઘરનું કામ બાકી છે છતાં બી બ્લોગિંગ કરવી છે અને એ તો મેન્ડેટરી જ છે. હા એ તો છે. કાં મારી નાની બેન સ્કૂલે. ચલો કોઈક તો કંઈક ભણવામાં જાય છે, બાકી અમે તો ઘરે બેસીને જ ભણીએ છીએ. જો હારા બેનની એક્ઝામ આવે છે એટલે, બાકી તો આ બી લાગે તમને ભણવા જેવી છે નથી. એનીવેઝ ચલો હવે આપણે બી કામે લાગીએ થોડુંક બહુ, પછી મળીએ. બાય. તમે જોઈ શકો છો હું હમણાં જ થોડીક વાર પહેલાં શાર લઈને નીકળી છું અને હવે થોડીક વાર વિચાર્યું સ્ટડી કરવી બી ઇમ્પોર્ટન્ટ છે. તો મસ્ત આ ધૂપમાં અહીંયા સનલાઇટ તો ફેસ પર તો નથી જ આવતી, બટ અહીંયા આગળ આવે છે બહુ છે મારા માટે. તો એ સાથે સ્ટડી કરવાની ઇમ્પોર્ટન્ટ છે. હું બુક્સને લઈને જ બેસી છું મારું, અને મમ્મી ઓય રોય અંદર બેસી છે. એ એનું કામ લઈને બેસી છે, હું મારું કામ લઈને બેસી છું. સાથે વ્યૂ સાથે સ્ટડી કરવાની. તો મળીએ થોડીક વાર પછી. હેન્ડરાઇટિંગ પર તો ના જ જતા, અને મેં હાલ જ હેર વોશ બી કર્યા છે, એ તો કહેવા થઈ ગયું. અને મારા હેર એટલે જ આવા લાગતા છે ફની વેવાના. બસ આજે આખો દિવસ શું કરીશ એ તો જણાવીશ તમને સાથે. પછી આગળ શું લાવું છે નવું એનું લિસ્ટ બી બનાવવાનું છે. અને બસ હાલમાં તો એ જ બધું પ્લાનિંગ ચાલી રહી છે. સેકન્ડ યરમાં છીએ તો બી પણ સ્ટડી કરવી તો જરૂરી જ છે, કેમ કે થોડાક દિવસમાં મારી બી પરીક્ષા આવી રહી છે, મીન્સ એક્ઝામ આવી રહી છે હમણાં જ. બહુ ટેન્શન એનું બી છે સાથે. તો મળતા રહીએ થોડીક વારમાં. ને મમ્મી અંદર એનું કામ ઓન ધ વે જ ચાલુ છે. તો મળાવીશ તમને થોડીક વાર પછી. મમ્મી સાથે વાતો બી કરશું આપણે. A few moments later. હું હાલ ઘરે આવી ગઈ છું, જલ્દી જ આવી ગઈ પાછી. અને હવે જમવાનું બનાવવું તો ઇમ્પોર્ટન્ટ છે ઘરે. બધાને જ ખાવા જોશે, ઇવન મને બી જોશે. હું અને મમ્મી કિચનમાં આવી ગયા છું. મમ્મી કોઈ દિવસ તો આવો. મમ્મી છે ને હમણાં એનામાં બહુ જ બિઝી છે પોતાનામાં જ, એટલે આવશે જ નહીં એ બ્લોગમાં. એમને આમ સ્પેશિયલ ઇન્વિટેશન આપવું પડશે. હું છે ને રાઈસ વોશ કરી લઈશ. રાઈસ વોશ કરું છું કેમ કે કૂક કરવાની છે ભાત આપણે, પછી દાળ વઘારવાની છે. આજે તમે મારે કુકિંગ સ્કિલ બી જોઈ લેજો સાથે. મમ્મી કઈ તો બોલ, હેલો તો બોલ એટલીસ્ટ. જય શ્રી કૃષ્ણ. સાંભળ્યું ને, એ રીતના આવવાનું બોલવાનું. સ્લાડ કોણ ખાશો? મેં
દાળ વઘારી દીધી છે અને રાઈસ બી કૂક થઈ ગઈ છે. હું છે થોડી મમ્મીની વધારે હેલ્પ તો નથી જ કરતી, બટ જે થાય પોસિબલ હું કરું. હા, હું થોડાક પ્લેટ્સ અને વાસણ મૂકી દઉં છું. એનો કે અવાજ બહુ વધારે જ કરું છું. મારું થોડીક વાર પછી મારી આ દાળ છે, રોટલા છે. મળીએ પછી. 3 hours later. તો ગાઈઝ હું છે ને બહુ ખાસા આર્સ પછી આવી હવે, અને હવે મારે થોડુંક બહુ વર્ક કરવાનું છે, મતલબ લખવાનું છે બુકમાં કામથી કે હવે આગળના નેક્સ્ટ વિડીયો શું લાવવાના છે, અને જ્યુસ બી બનાવવાનો છે જે હજી મારું મોર્નિંગથી પીવાનો બાકી છે. મારી મમ્મી મને 2 વાર બોલી ચૂકી છે કે પી લે, બનાવીને પી લે, બટ હું છું ના, પહેલાં કામ પછી ને ઓફકોર્સલી હું થોડું કામ તેમ બહાર તેમ જતી હતી તો એમાં રહી ગયું મારું એ પીવાનું. તો એ બી બનાવીએ અને મારી આ બુક બી લઈ લઈએ સાથે સાથે આ વાળી. અને આ મારો ફોટો મેં છે જે ખાસા મહિનાથી જ અહીંયા 2-3 મહિના ઉપર થયા મેં અહીંયા રાખ્યું છે. અને ચલો હવે ફ્રેશ તો થઈ ગયા છે એકદમ, ફેસ વોશ ને બધું કરી દીધું છે. ત્યારે 4:30 જેવું વાગે છે. That's it. તો ગાઈસ હું છે ને આંબળાનો જ્યુસ આંબળાનો જ્યુસ બનાવું છું, આંબળા અને બીટ. તો મારા સાથે હેતવી બી છે કંપની આપવા માટે. સારું કહેવાય એવું મારી માતાશ્રીનું કેવું છે, બાકી તો મને બી નથી ખબર. હજી રિઝલ્ટ આવે હેરમાં કે પછી ફેસ પર તો ખબર પડે કે આંબળાનો જ્યુસ સારો કહેવાય. તમે નવા હો ચેનલ પર તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ભૂલ્યા વગર જતા નહીં, એને પહેલું કરી દેજો. બેલ આઇકન બી ચાલુ કરી દેજો તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારી પાસે. માતાશ્રી બી ઘરે છે નહીં, એ ગયા છે બહારે. ક્યાં ગયા છે મને આઈડિયા નથી. ગયા છે લાગે કેમ કે ઘરમાં દેખાતા નથી. સો તમે નવા હોય બ્લોગમાં તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમારું નામ હો, તો મને આઈડિયા આવે કે તમે નવા છો, આ નવા જણા જોડાયા છે મારા સાથે. તો મળતા રહીએ આગળ, થોડીક વાર પછી મળીએ. જો આ બીટ દેખાય છે કે નહીં? આ જો બીટ અને અરે આંબળા હવે મિક્સરમાં ક્યારેક તો આપને આ જોશે ગેણી કહેવાય. હિન્દીમાં શું કહેવાય મને નહીં ખબર, પણ ગુજરાતીમાં ઘેણી કહેવાય એટલે મેં ઘેણી ઉચકી લીધી. અને સેકન્ડ મારો કપ નહીં ગ્લાસ જે ઉચકવો હતો એ બી લઈ લીધો મેં. એક સ્પૂન જોઈએ છે એ બી મળી ગઈ. તો પીસીને મળું અને નોટ મી અને પીસીને મળું. તો આ જ્યુસ તો પીસાઈ ગયો છે. રેડ અને લાલ રાણી છે, રેડ તો નથી, રાણી કલર છે, રાણી. તો જોઈ શકો છો મેં બીટ અને આમળાનો જ્યુસ બનાવી દીધો છે અને હેતવી માટે બી બનાવી દીધો છે. એ લઈને બેસી છે એનો, અને મસ્ત બહારનો વ્યૂ લઈને પીવાનો. અને થોડુંક કામ છે, બુક લઈને બી બેસી છું. તો પીએ અને એન્જોય કરીએ. બેન સ્નેપ લેવા તૈયાર છે. સ્નેપ ઇઝ ઇમ્પોર્ટન્ટ, સાચી વાત. બધા આજની જનરેશનમાં બધા જ હોય છે. અમારથી બી નાની જનરેશન આ જ ધંધો કરે છે આખો દિવસ. સ્નેપ પર બતાવે કે અમે આમ કરો એન્જોય, દેટ્સ ઓલ્સો ગુડ. બધા પોતની રીતના લાઈફ જીવે છે, સાચી વાત, જીવવી જોઈએ એવી રીતના. તો મારું ને હેતવીનો રાય એવો કેવું છે. શું કેવું હેતવી તારું બી? એ યુઝ કરીએ છીએ તો પછી બીજાને તો કોઈ કહી નહીં શકાય.
એટલે જ મેં બોલી ને કે બધા પોતની રીતના ખુશ છે તો પછી આપણે શું કરમ કહેવાવાળા કોઈને. ટેસ્ટ કેવો છે એનો? ગુડ. ને સાથે એની બી એક્ઝામ છે. કઈ તારીખે છે? 7 તારીખથી. તો એ બી સ્ટડી કરવા બેસી છે અને મારી બી ચાલુ છે. આજે તો સવારના લઈને બેસી એવામાં જ થોડી વારમાં એક બેન આવી કે ચલ બહાર જવું છે, કામ છે એમ કરીને લઈ ગઈ. પછી સ્ટડી થઈ નથી મારી. ચલો હવે થોડીક વાર પછી સ્ટડી કરવા પાછા બેસશું અમે. અને હાલ એન્જોય ચાલુ છે બંનેનું. ચીયર્સ. અત્યારે તો ખાસો ટાઈમ નીકળી ગયો છે મારો. કંઈ વ્લોગિંગ નથી કરી. બસ એ જ હતું, થોડીક વાર ફોન જોયો છે, પછી બધું ડિસાઈડ કરતી હતી કે આગળના ચેલેન્જીસ કેવા લાવવાના છે એ જ હતું. અને આ બહારનો વ્યૂ આવી રહ્યો છે એ જ જોવા આવેલી મેં અહીંયા. ત્યાં સનસેટ થાય છે. પણ આ ફ્લેટના થ્રુ ચાલ્યું ગયું. જ્યારે ફ્લેટ બનતા હતા હજી આટલા બી નથી થયેલા ત્યારે તો એટલો જોરદાર આવતો ને ત્યાંથી કે હું ડેલી અહીંયા આવીને પહેલાં એ સનસેટનો પિક લેતી જ. મોસ્ટલી મેં લીધેલા જ છે. અને બસ આજે ત્યાં ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડ પર હરરોજ ડેલી જ ક્રિકેટ થાય છે પણ આજે નથી થઈ. આઈ ડોન્ટ નો કેમ. પછી અહીંયા છોકરાઓ બી રમે છે નાનાઓ. સિરિયલ તમે જોઈ શકો છો. બસ હાલમાં તો એ જ ચાલે છે બધું. હવે હું થોડીક વાર વિચાર કરતી હતી કે સ્ટડીઝ કરવા બેસું, કેમ કે સવારના બી મારી પ્રોપર સ્ટડીઝ નથી થઈ અને વિચાર છે કે હવે થોડુંક કરી જોઈએ, કેમ કે પરીક્ષા આપણી બહુ જ નજદીક આવે છે. આપણે કંઈ શીખવાડશે નહીં પછી. તો બસ હવે બુક્સ લઈને બેસીએ. હાલનો દિવસ તો આમ ચાલ્યો ગયો છે આ બધું જોવામાં, બ્લોગિંગ કરવામાં, બધી પ્રિપરેશન કરવામાં. અને હું દરવાજો બંધ કરી દઉં બિકોઝ પછી છે ને અહીંયા મચ્છર બહુ આવે છે. સુરતમાં મચ્છરની બહુ જ ખાસિયત બહુ જ વાળી છે. ને આ બેન ભણતે મોબાઈલ જોવા બેસી ગયા. જો કોઈ છે ને, કોઈ આવ્યું લાગે છે. શરમ નથી, ક્યારના બેલ મારે છે. મેં કીધું 2 મિનિટ જપની બેન. ટ્યુશનથી આવી તો હું તીર મારે જ મારા પર કે હું ટ્યુશનથી આવી, તમે કોઈ ભણતા નથી ને. જો આવા બિહેવિયર વાળી છે જેની મેં સાયકોથી બી વધારે લાગે છે ક્યારેક તો એ બેનનું. જો મેં આજે હું છે ને હમણાં જ બુકમાં બધું લખ્યું કે આગળના કયા બ્લોગ્સ લાવવાના છે, કેવા હવે ચેલેન્જીસ લાવવાના છે. એ મમ્મી નથી ખબર અમને કેટલા વાગે આવશે. આ બેન છે જો. હવે તો ચાલ્યો ગયો. હવે તો તમે જોજો. कॉमेडी भी चाहिए ना, कॉमेडी. પરોઠા શેકી રહી છું મારાને અને મારા ભાઈ માટે. એક બાજુ ખીચડી બની ચૂકી છે. અમે બંને બહુ જ ખીચડીમાં ખાવાના છીએ. ઝડાટની ખીચડી બને ને એટલે હું તો એકવાર બી મોંમાં મૂકી દઉં, બટ મારો ભાઈ નહીં. ખીચડી ખાવાની વસ્તુ છે એટલે સ્પેશિયલ અમારા માટે આવું બધું બને. અને હમણાં બનાવી દઈશું એના માટે. બસ કુકિંગ ચાલુ છે. બને એટલે અમારું પછી ક્યારે રહેશે. તમે નીચે વોકિંગ માટે જઈ રહ્યા છે. રાતના કંઈક 9:30 વાગી રહ્યા છે. મારું ડિનર બી કમ્પ્લીટ થઈ ગયું છે. હું અને હેતવી જઈ રહ્યા છે. હેતવી ત્યાં વાત કરી રહી છે. અમારી લેબ બી આવી ગઈ છે. ગ્રાઉન્ડ ફ્લોર. મળીએ નીચે જઈને. તો ગાઈઝ અમે નીચે છે ને વોકિંગ કરવા ઉતરેલા છે. એ બેન એની કોઈ ખબર નહીં ફ્રેન્ડ સાથે લાગી છે અને મારી વોકિંગ ચાલુ છે. બસ ડિનર કમ્પ્લીટ કરીને હું અને હેતવી નીચે વોકિંગ માટે આવેલા છીએ. અને ઠંડી છે અહીંયા, બટ એટલી બધી બી નથી. લાઈક નોર્મલ ઠંડી હોય એના જેવી છે, વધારે નથી એટલે ચાલે છે. બટ સ્વેટર પહેરવું પડશે એવી ઠંડી છે. ધેટ્સ ઇટ. અને
અને હેતવી આવી રહી, જે બહુ જ એટલે બહુ જ બિઝી છે એના કોલમાં. આઈ ડોન્ટ નો કોણ છે, મને બી નથી ખબર, બટ બહુ જ બિઝી છે. ચલો મળીએ પછી. તો ગાઈસ હવે અહીંયા વ્લોગ આપણે એન્ડ કરીશું. તમે જોયું હશે કે સવારથી લઈને રાત સુધી મારું કેવું શિડ્યુલ રહે છે આખો દિવસ. અને તમને ગમે તો આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું બી ભૂલતા નહીં. તો આગળ તમને કઈ ટાઈપના વિડીયોઝ જોઈએ છે, કેવા ચેલેન્જીસ જોઈએ છે એ બી કોમેન્ટ કરજો સ્પેશિયલી. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ બી કોમેન્ટ કરજો. તો આજે તમે જોયું હશે મેં સવારથી લઈને રાત સુધી, હમણાં રાત થઈ જ ગઈ છે નાઇટ, અને જોયું હશે કે મેં ટ્રાય કર્યું ફર્સ્ટ કે કેટલું શૂટ કરી શકું છું. જેટલું કરી શકી છું એટલે બધું જ નાખ્યું છે મેં. અને આમાં કેવી મસ્તી થઈ છે મારી. પછી મારી મમ્મી સાથે કેટલું હજી થોડાક બધા ફ્રન્ટ કેમેરામાં આવવા પહેલાં થોડાક શાય થાય છે, પણ ધીમે ધીમે બધા એડજસ્ટ થઈ જશે મારા સાથે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટિલ દેન બાય, સી યુ નેક્સ્ટ વ્લોગ.